नमस्कार विद्यार्थी मित्रों, एसएस मैथ्स एज्युकेशन चैनल में आप सर्वेने हूँ आवकारूँ छूँ। આપણે આગલા ભાગમાં વાત કરી ચૂક્યા છીએ કે આલેખની રીતની જે આપણે છે ગણતરી કરી ચૂક્યા છીએ। આલેખની રીત આપણે કઈ રીતે ગ્રાફમાં કઈ રીતે દર્શાવાય દરેક બાબતની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। હજુ વધુ તમને સમસ્યા લાગે કે અમને હજુ પ્રોબ્લેમ છે તો કોમેન્ટ્સ બોક્સમાં જઈ કોમેન્ટ્સ કરજો। ફરી હજુ વધુ પ્રેક્ટિસ માટે આપણે એક્ઝામ્પલની ગણતરી કરીશું। પરંતુ આજે આપણે एक महत्वना टॉपिक विषे चर्चा करवाना छीए कि आवा एक्जाम्पल घणीवार परीक्षामां जे एमसीक्यू सिस्टम छे एमां घणीवार पूछाता होय छे। 2 मार्कना दाखलामां घणीवार पूछाय, परंतु सौथी वधारे शक्यता जो पूछावानी होय तो वैकल्पिक 1 गुणमां होय छे कि तमने समीकरण आपेલું હોય। केवुं होय? समीकरण आपेલું होय ने ए समीकरण परथी तमारे नक्की करवानुं होय छे कि आ समीकरण छे ए द्विचल सुरेख समीकरण युग्ममां एक बिंदुमां छेदे छे एटले के अनन्य छे, शुं ए समांतर छे के ए अनंत छे। ए तमारे ग्राफ दोर्या वगर फटाफट समीकरण जोईने कही देवानुं कि आ जे समीकरण छे ए आवा प्रकारनुं छे। ए कई रीते तो आपणे जोईए। चलो, प्रथम तो आपणे एवुं कीधुं छे कि प्रश्नमां एवुं कीधुं छे कि अहींया द्विचल सुरेख समीकरण युग्ममां जे समीकरण छे एक बिंदुमां छेदे छे के संपाती छे, समांतर छे, अनन्य छे के अनंत छे। एटले आपणे 3 वस्तु जोवानी छे। एवुं आपणे आनी तुलना करवानी छे। A1/A2 B1/B2 C1/C2 ની तुलना करीने नक्की करवाना छे। तो 3 एक्जाम्पल गणीए। तो अहींया आपणे A1 A2 धारो कि आ प्रथम नंबरनुं C समीकरण छे एने आपणे सरखाईए। कोनी संगाते सरखावशुं तो के चलो कि A1 आ जे 5x छे 5x - 4y + 8 = 0 आ समीकरणने A1x + B1y + C1 = 0 સાથે સરખાઈ દઈએ તો આપણને એની કિંમત A1 ની કિંમત કેટલી મળી જાય તો કે A1 ની કિંમત મળે 5, B1 ની કિંમત મળે આપણને -4 અને C1 ની કિંમત મળે છે આપણને 8। આના પરથી આપણને 3 કિંમતો મળી, A1, B1 અને C1 3 કિંમતો મળી ગઈ। હવે આ સમીકરણ એકનું કામ પતી ગયું। સમીકરણ 2 માટે તો કે સમીકરણ 2 છે આપણું 7x + 6y - 9 = 0। तो आपणे शुं पछी आपणे हूँ छेल्ले तमने शीखवाड़ीश कि समीकरण जोईने ज कही देवानुं कि आ समीकरण संपाती छे के समांतर छे के एक बिंदुमां छेदे। फटाक करतुं समीकरण जोईने तमे कही शकशो। ओके, परंतु अत्यारे आपणे डिटेलमां जईए। अहींया A2x + B2y + C2 = 0 સાથે સરખાઈ દઈએ તો A2 ની કિંમત કેટલી મળે 7, B2 ની કિંમત 6 અને C2 ની કિંમત કેટલી મળશે -9। અહીંયા -9 છે તો આપણે -9 લેવા પડે। આ આપણને કિંમતો મળી ગઈ। હવે આપણે એવું કંઈક શીખ્યા છીએ કે સરખામણી કરવાની છે। ચલો કે A1/A2 લઈ લઈએ। A1/A2 તો A1 ની કિંમત 5/7। ચલો B1/B2 લઈએ તો કે B2 ની કિંમત મળે છે આપણને -4/6। C1/C2 લઈ લઈએ तो कि 8 એટલે કે -8/9 कारण के छेद तो माइनस होय नहीं એટલે આપણે ઉપર માઇનસ કરીએ છીએ એટલે આપણને આ સમીકરણ મળ્યા। હવે આપણે સરખાઈ દઈએ જુઓ કે A1/A2 not equal to B1/B2 આવું થાય છે। ચલો કે A1/A2 = B1/B2 ચેક કરીએ તો આવું થાય કે ચલો કે A1/A2 એટલે 5/7 = -4/6 इक्वल टू કહેવાય નથી કહેવાતા। કેવા છે શરત કેવી છે નોટ ઇક્વલ ટુ છે। પછી આપણે ધારો કે B1/B2 લઈએ તો B1/B2 અને C1/C2 પણ કેવું થશે તો કે નોટ ઇક્વલ ટુ થશે। એટલે આપણે એવું લખી શકીએ કે B1/B2 નોટ ઇક્વલ ટુ C1/C2। તો આ તો જે શરત આવી એ કોની શરત હતી? આ જે શરત મળી આપણને કોની શરત મળી છે તો કે આ તો શરત મળી છે કે જે બિંદુ રેખા ધારો કે રેખા કેમાં છેદશે એક જ બિંદુમાં છેદે એમાં નોટ ઇક્વલ ટુ હોય તો આપણે આના પરથી ઉકેલ આપણો શું થાય છે કે અહીંયા જે રેખા છે એ એક બિંદુમાં છેદે છે। આપણે એવું કહી શકીએ છીએ કે શું કહેવાશે કે અહીં રેખા એક બિંદુમાં છેદે છે। શું કરે છે
રેખા શું થાય છે કે એક બિંદુમાં છેદે છે એવું આપણે લખી શકીએ છીએ. એક્ઝામ્પલ નંબર 2 ની ચર્ચા કરીએ. એક્ઝામ્પલ નંબર 1 ની ચર્ચા કરી ગયા, એ રીતે સરખાવ્યા. હવે ફટાફટ એ જ રીતે આપણે એક્ઝામ્પલ 2 ની ચર્ચા કરીએ. એવી જ રીતે આપણે સરખાવશું કે ચલો અહીંયા 9x + 3y ફટાફટ આપણે સરખાવી દઈએ કે અહીંયા આપણને આવું સમીકરણ આપેલું છે. તો ચલો કે આ જે સરખાઈએ તો કે 9x + 3y + 12 = 0, a1x b1y + c1 = 0 સાથે સરખાઈ દઈએ તો આપણને જે a1 ની કિંમત મળે છે તો કે a1 ની કિંમત આપણને કેટલી મળે છે તો કે a1 ની કિંમત આપણને મળશે 9, a1 = 9, b1 = 3 અને c1 = 12. શું કર્યું? સરખાય એટલે આપણને આ કિંમત મળી ગઈ. ફરી વખત આપણે શું કરશું તો કે 18x + 6y + 24 = 0. આ સમીકરણ અહીંયા લખી દીધું. એને સરખાવશું કોની હંગાથે તો કે a2x + b2y + c2 = 0. a2 ની કિંમત કેટલી મળી જશે તો કે a2 ની કિંમત 18 મળે, b2 ની કિંમત 6 મળે અને c2 ની કિંમત મળશે 24. હવે આપણે શું કરીએ a1 / a2 લખીએ. a1 / a2 એટલે 9/18 b1/b2 લખીએ તો કે b1/b2 ની કિંમત આપણને કેટલી મળશે તો કે જોઈએ કે b1/b2 એટલે 3/6 3 ને 6 3/6. c1/c2 લખીએ તો કે c1/c2 ની કિંમત મળે 12/24. તો હવે આપણને કંઈક એવું મળે છે કે a1 / a2 આપણને કેટલા મળે તો કે a1 / a2 એટલે 9 દુ 18 એટલે 1/2 મળે. અહીંયા પણ 3 દુ 6 એટલે 1/2 મળશે. અહીંયા 12 દુ 24 એટલે 1/2 મળશે. એટલે બરાબર મળ્યું. બધા કેવા મળ્યા? સરખા મળ્યા છે. એટલે આપણે એવું લખી શકીએ કે a1/a2 = b1/b2 થાય. ધારો કે b1/b2 = c1/c2 થાય. બધા જ સમીકરણ આપણને સમાન મળ્યા છે. એટલે આનો અર્થ કેવો થશે કે આ જે સમીકરણ છે એ કેવું સમીકરણ આપણે કહી શકીએ છીએ તો જુઓ આપણે ખ્યાલ આવી જાય કે અહીંયા 9, 3 અને 12 છે તો 9 ની જગ્યાએ 18 છે, 3 ની જગ્યાએ 6 ડબલ છે અને 12 ની જગ્યાએ 24 છે. એટલે કાં તો આ એક સમીકરણને 2 વડે ગુણી દો તો સરખું થઈ જાય, અથવા આ સમીકરણને કેટલા વડે ભાગાકાર કરશો તો કે 2 વડે ભાગાકાર કરશો એટલે સમીકરણ સમાન થઈ જાય છે. કેવું થાય છે? દરેક એના ઉકેલ કહેવાય. એટલે કે ઉકેલ કેવો મળે છે? અનંત ઉકેલ મળે છે. આવી શરત પડાય છે માટે આપણે આને શું કહીએ છીએ? અનંત ઉકેલ કહીએ છીએ. એટલે આપણે એવું લખી શકીએ છીએ કે ઉકેલ કેવો મળે છે? ઉકેલ અનંત મળે છે. અથવા તો આપણે રેખા સંપાતી છે. રેખા કેવી છે? સંપાતી છે. એટલે કે આ રીતની રેખા આપણને મળે છે કે કોઈ પણ પ્રકારની સીધી રેખામાં આપણને એક રેખા પર બીજી રેખા મળે છે, 2 સમીકરણ સમાન છે, આપણને એ રીતે જવાબ મળી જાય છે. ત્રીજી રીતે આપણે ચેક કરવાનું છે એક્ઝામ્પલ નંબર 3 માં. એમાં એવી જ રીતે આપણે ચેક કરીએ, ડાયરેક્ટ કિંમત લઈ લઈએ. ચલો કે a1 ની કિંમત a1 / a2 તો a1 ની કિંમત 6/2 એટલે 6/2, b1/b2 તો કેટલા થશે? -3/-1 કારણ કે અહીંયા -1 છે. અને c1/c2 લઈએ તો કે c1/c2 10/9. હવે અહીંયા કયા સમીકરણ તમને સમાન લાગે છે? કોઈ સમીકરણ તમને એવું લાગે છે કે આ સમીકરણ સમાન છે? જો સમાન હોય તો આપણને ઉકેલ મળે છે, જો સમાન નથી તો આપણને ઉકેલ મળતો નથી. એ રીતે જુઓ કે 6/2 એટલે આ તો મળશે આપણને 3. કેવો મળી જશે? ઉકેલ મળશે આપણને 3. હવે જોઈએ કે અહીંયા આપણે જોઈએ તો a1/a2 બરાબર 2 તરી 6 એટલે 3 મળે છે. ચલો કે b1/b2 જોઈએ તો માઇનસ પ્લસ થઈ જશે તો પણ 3 મળે છે. તો c1/c2 અલગ છે 10/9. c1/c2 કેવું છે? અલગ છે. તો આપણને 2 વસ્તુ સમાન મળી. કઈ તો કે a1/a2 બરાબર b1/b2 સમાન મળ્યું, પરંતુ b1/b2 not equal to c1/c2. એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે જો આ જે અચળ પદ અલગ છે બાકીના સમાન છે, એટલે આ જે ઉકેલ કેવો થશે તો કે આ જે ઉકેલ થાય એ સમાંતર ઉકેલ થાય. આવી જ શરત કઈ પડાય છે આપણી? સમાંતરની. તો કે ઉકેલ કેવો છે? સમાંતર. એટલે કે રેખા સમાંતર છે એવું કહી શકીએ આપણે કે રેખા કેવી છે? સમાંતર છે. હવે છેલ્લે
હવે ડાયરેક્ટ મારે આ બધી ગણતરી કરવી નથી, આ બધી ધારો કે વિકલ્પોમાં પૂછાયું તો આપણે આવું બધું કરવાની જરૂર નથી, વિકલ્પોમાં પૂછાવે તો આવું બધું કરવાની જરૂર નથી, બિલકુલ સરળતાથી આપણને સમીકરણ મળી જશે। જુઓ ફટાફટ તમને કહી દઉં ઉકેલ કે આ સમીકરણ જોતા જ આપણને ખબર પડી જાય છે કે આ સમીકરણ એક રેખામાં છેદે છે। કઈ રીતે? જુઓ સૌપ્રથમ તો આપણે જોવાનું કે આ ભાગ્યા આ પદ એટલે કે આ અને આ બરાબર આ ભાગ્યા આ થાય છે, અથવા તો તમે એવું નક્કી કરી શકો છો કે આ જો x અને આ x બંને સરખા હોય, શું હોય? શું આ પદ અને આ પદ સરખું હોય તો આ પદ અને આ પદ સરખું હોય, x x y y સરખા હોય, સમીકરણને 2 વડે ગુણતા 3 વડે ભાગતા કે કંઈ પણ પ્રોસેસ કરતા જો આપણને આટલું સમાન મળે, 4 ની જગ્યા ધારો કે અહીંયા સમાન મળે તો આપણને જો ઉકેલ મળી શકે છે। પણ અહીંયા કોઈ એવું છે જ નહીં। ચલો અહીંયા 5 છે, અહીંયા 7 છે, અહીંયા 4 છે, અહીંયા 6 છે, 8 દરેક કિંમતો કેવી છે? અલગ અલગ છે। જ્યારે દરેક કિંમતો અલગ અલગ હોય ત્યારે હંમેશા સમજી લેવાનું કે રેખા છેદિકા છે। બીજી બાબત કે અહીંયા તમે જુઓ કે અહીંયા 9 છે, અહીંયા 3 છે, અહીંયા 12 છે। ચલો આપણે આટલી વસ્તુ ચેક કરીએ, આટલામાં થોડું જ બદલાય છે આ વસ્તુ કે હવે જુઓ કે અહીંયા 9 ની જગ્યાએ 18 છે, 3 ની જગ્યાએ 6 છે, આના ડબલ છે। કેવા છે? ડબલ છે। એટલે કે આને 2 વડે ગુણીએ તો આ x સરખો થઈ જાય, આ y સરખો થઈ જાય। તો આપણે આટલું સરખું હોય તો આપણે ઉકેલ કેવો કહી શકીએ છીએ? 2 વિકલ્પો પડે, કાં તો ઉકેલ કેવો હશે? સમાંતર હશે, કાં તો ઉકેલ કેવો હશે? સંપાતી હશે। પરંતુ જો આ બંને સરખું થઈ જાય, કેવું થાય? એટલે કે બધા જ સમીકરણ સરખા થઈ જાય તો સમીકરણ સરખા થઈ ગયા તો ઉકેલ કેવો છે? સંપાતી છે। પરંતુ આ બંને સરખું થાય, જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ સમીકરણને આપણે 3 વડે ગુણીએ, કેટલા વડે? 3 વડે ગુણીએ તો 3 વડે ગુણશું તો કેટલા થશે? 6x - 3y 9 × 27। એટલે આ બંને સરખું થઈ ગયું, આ કેવું થઈ ગયું? સરખું થઈ ગયું। પરંતુ આ જુઓ તમે અહીંયા કે 10 અને 27 સરખા છે, અચળ પદ જ માત્ર અલગ હોય, એવા સમીકરણને આપણે સમાંતર ઉકેલ કહીએ છીએ। વિકલ્પોમાં પૂછાય તો ફટાફટ એ રીતે લખી દેવાનું છે। હજુ વધુ આપણે પ્રેક્ટિસ કરવાની છે, એક્ઝામ્પલની વધુ આપણે ગણતરી કરશું। તો હવે મળશું આવતા નેક્સ્ટ લેક્ચરમાં। તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ પ્રકારની સંકોચ હોય તો કોમેન્ટ્સ બોક્સમાં જાઓ, કોમેન્ટ્સ કરો, સવાલોનો જવાબ તમને મળી રહેશે।